આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયાપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય. સંબંધ યોગ. બધાની વાતો સાંભળી ખૂબ આનંદ થયો. અને એથી વિશેષ વાત તો એ કે સ્વામીજીની ખૂબ સ્મૃતિ થઈ કે સ્વામીજી સ્થૂલ દેહે હાજર હોત તો કેટલા બધા પ્રસન્ન થતા હોતા વાતો સાંભળી. એના પરથી એવું લાગે કે સ્વામીજીને આપણી પાસે જે કરાયું છે ને એ રસ્તા પર આપણને ચડાવી દીધા છે. બહુ પાકી વાત છે. સંબંધ યોગ બહુ ગહન વિષય છે. ભવભૂતિભાઈએ ગોષ્ઠી કરી. આપણે બધાએ અઠવાડિયામાં એકવાર સાંભળવા જેવી છે. એમણે જે રિસર્ચ કરી સંબંધ યોગમાં અને ડૂબ્યા, ખરેખર વિચાર માગી લેવી વાત છે. આપણને સૌને એવું મારા ડૂબાડે એવી પ્રાર્થના પણ છે. એટલી અદ્ભુત વાત છે સંબંધ યોગની ભગવાન સ્વામિનારાયણના. મારા જીવનની એક વાત કરું. યોગીજી મહારાજ પાસે પહેલું લેસન મળેલું જીવનમાં. બે ત્રણ જગ્યાએ વાત કરેલી છે. આ પ્રસંગ કયો છે. કોલેજમાંથી બાપા પાસે ગયા હતા ગોંડલ. બાપા ગોંડલ હતા, વેકેશન હતું. બાપાને ડાંગરા તીર્થ બહુ વહાલું, બધું જ વહાલું હતું, પણ વિશેષ કારણ કે એ શેઠ યોગીજી મહારાજે માથે તગારા લઈને બાંધેલું. સોખડાનું આપણું જૂનું મંદિર, ડાંગરાનું મંદિર, એક સરદારનું મંદિર, ચોથું કંઈક 4 મંદિર યોગી બાપાએ જાતે માથે તગારા લીધેલા. સાસરાના વખતમાં સેવા તો ખૂબ જ કરેલી મંદિરોની. એટલે સ્વામીજી યુવક પ્રભુદાસભાઈ સ્વામીજીને બોલાયા, ડાંગરા દર્શન કરવા જવું છે, ગોઠવી દો કે. સ્વામીએ 6-7 ગાડી મંગાવી રાજકોટથી. તે વખતે ગોંડલમાં તો કોઈ સત્સંગી હતા નહીં, 2 જણ હતા, દિનકરભાઈ સાહેબ અને છોટુભાઈ વકીલ, 2. એટલે રાજકોટથી ગાડીઓ આવી, ગાડીઓ ગોઠવાઈ બધાના, આ ગાડીમાં આ ગાડીમાં આ ગાડીમાં આ ગાડીમાં, એ રીતે. હું ને એક જીભાઈ કરીને એક મારા મિત્ર હતા, નાવડાના બાપુ, હરખા વિચારવાળા બંને. એટલે દોસ્તી થઈ ગઈ બાપા સાથે હતા અમે. એટલે સ્વામી મને કે તમે 2 જણા મારી સાથે બેસજો ગાડીમાં અને છેલ્લી ગાડી આપણી જાય એમ. તે વખતના રસ્તા, વાત 65 વર્ષ પહેલાંની, 63-64 વર્ષ પહેલાંની વાત. આ 62 સાલની વાત હશે આ. એટલે જેટલા વર્ષ થયા હોય એટલા. પણ તે વખતના રસ્તા કેવા હશે સૌરાષ્ટ્રના.
મેઇન રોડ એટલો જ પાકો, બાકી બધા જ ચીલાવાળા રસ્તા. ગાડીઓ ક્યાં એટલી હતી. એટલે જે વ્યક્તિએ ચીલાની ખબર હોય કે આ ચીલામાં જઈએ તો ડાંગરા જવાય, એ જ ડ્રાઈવર આપણને એ જ સારથી ડાંગરા લઈ જાય. તો 6 ગાડીના સારથી એવા હતા કે જેણે રસ્તા જોયેલા હતા. 7મી ગાડી સ્વામીજીએ રસ્તો જોયેલો એટલે સ્વામી કહ્યું કે આપણે છેલ્લી ગાડીમાં બેસીશું. અમે બે નવા હતા, હું જે ભાઈ બાપુ અમારા. દિનકરભાઈ, મને યોગીજી મહારાજના જીવનનું પહેલું લેસન, મારા જીવનનું બાપાએ આપેલું એની વાત કરો છો. વિદ્યાનગરથી 62ની સાલ કે 63ની સાલ ગોંડલ ગયેલા બાપા પાસે. બાપા કે ડાંગરા જવું છે દર્શન કરવા, એમ એ વાત છે. એટલે ગાડી ગોઠવી, સ્વામીજીએ બધાને બેસાડ્યા ગાડીમાં. રસ્તા એવા હતા કે જેણે જોયું હોય એ રસ્તો તો જે ડાંગરા પહોંચાડે ને બીજે ગામ લઈ જાય. એટલે 6 ગાડીના સારથી એવા હતા કે જે કાયમ આવતા હતા અને એણે ડાંગરાનો રસ્તો, 7મી ગાડીના સારથી હતા એને ડાંગરાનો રસ્તો જોયેલો નહીં. એટલે સ્વામીજીએ જોયેલો, પ્રભુદાસભાઈએ. એટલે મને કે તું મારી સાથે જીભાઈ બાપુ હતા, એક નાવડાનો દરબારનો દીકરો, તમે 2 જણા મારી સાથે છેલ્લી ગાડીમાં બેસજો. અને પછી એક ગાડી વિદાય, બીજી ગાડી, ત્રીજી ગાડીમાં યોગી બાપા હતા. હવે અમારી સેવા હતી બાપા સાથે. બાપા ગામડે પધારે એટલે સાંજે સંધ્યાકાળે બાપા બાથરૂમ જાય, પછી સ્નાન કરે અને પછી યુવકોને ખૂબ સ્મૃતિ આપે, ખૂબ આનંદ કરે, ખૂબ પ્રેમ કરે. કાલના પ્રભુ સ્વામીએ કહ્યું સ્વામીજીનો પ્રેમ જ ભૂલી જ ના શકાય. યાદ આવે ને આંખમાંથી આંસુ ચાલુ થઈ જાય. યોગી બાપાએ પણ એવો જ પ્રેમ કરેલો. એટલે અમારી સેવા હતી કે બાપા સાંજે સ્નાન કરવા પધારે તો ગરમ પાણીની વ્યવસ્થા કરી દેવાની, ગામમાંથી તપેલી માગી લેવાનું, લાકડા ભેગા કરી લાવવાના, ચૂલો બનાવીને પાણી ગરમ કરવાનું. બાથરૂમ ના હોય તો બાથરૂમ બનાવી દેવાની. બીજા 2 યુવકો હતા, એક આગળની ગાડી વડીલ હરિભક્તો સંતો સાથે એકને બેસાડેલા હતા. એટલે ગાડીઓ બધી નીકળી. છેલ્લી ગાડી અમારી હતી, નવા સારથી હતા. એટલે આમે સેજે સેજે ટાઈમ જાય એમાં. એટલે અડધો કલાકનો તો વચ્ચે ડિફરન્સ પડી ગયો ડિસ્ટન્સનો. ડાંગરા ગોંડલથી રાજકોટ ને રાજકોટથી ડાંગરા જવાય એ રસ્તા પાકા, પણ ઇન્ટિરિયર રસ્તા બધા કાચા, એટલે ચીલા પડેલા. ડાંગરાનો રસ્તો લેફ્ટ સાઈડ પર જવું પડે, લેફ્ટ ટર્ન મારવો પડે. ત્યાં સુધી તો પછી ત્રીજી ગાડીમાં યોગીજી મહારાજ હતા. એટલે અમને જોયા એટલે કેમ અહીં ઊભા છો, કે સ્વામીજીને બોલાયા, કેમ અહીં ઊભા છો? તો કે બાપા અમે છેલ્લી ગાડીમાં. તો કે ના, તમારી જોડે બેસી જાઓ. એટલે પ્રભુદાસભાઈને પોતાની ગાડીમાં બેહાડી દીધા. એટલે હવે બંને જણ અમે તો આગે આગે ગોરખ જાગે એવું માનવા વાળા હતા કે જે તો હોય થાય, બાપા પાસે જવાનું છે. એટલે અડધો કલાકનો ડિફરન્સ પડી ગયો. એટલે ગાડીઓ બધી આગળ આગળ ગઈ. અમારી ગાડી ગઈ ત્યાં જે લેફ્ટ ટર્ન મારવાના હોય, ડ્રાઈવરને ખબર કે અહીંથી ડાંગરા 3 ચીલા 4 ચીલા, કયા ચીલામાં જવા દો અમને ખબર નહીં. પહેલી જ વાર ગોંડલ ગયેલા, પૂરાશ્રમમાં 1 વાર 2 વાર ગયેલા, પણ બાપા સાથે આ રીતે પહેલી વાર ગયેલા. એટલે પહેલાં પૂછ્યું તમે જોયું છે? એટલે ઊંજીભાઈ એકબીજાની સામે જોવા મળ્યા. પેલો સમજી ગયો કે આ બે બી એવા જ છે, મારા જેવા જ. ભાઈ અમે કહ્યું તમને ખબર હોય તો જે રસ્તો તમને યોગ્ય લાગે રસ્તે લો. એટલે એમણે જે રસ્તો લીધો, ડાબી બાજુનો પહેલાં ચીલામ ગાડી નાખી, 40 મિનિટે ગામ આવ્યું. 25-30 કિલોમીટરની સ્પીડે ગાડી જાય. ગામડાના રસ્તા કેવા. જઈને પૂછ્યું કે ડાંગરા તો તમે ભૂલા પડ્યા લાગો છો, કે હવે કેવી રીતે જાઓ? તો કે જ્યાં આવ્યા ત્યાં પાછા જાઓ, જમણી બાજુથી 1 ચીલો છોડીને બીજા ચીલામાં ગાડી નાખજો એટલે પહોંચી જશો. કે ડ્રાઈવર સૌરાષ્ટ્રના એટલે સમજી તો ગયા બધી વાત. એટલે પાછા ગયા. એટલે 20 મિનિટ ત્યાં ગઈ, 1 કલાક લેટ, અડધો કલાક લેટ, 1.5 કલાક લેટ ગાડી. પાછા 40 મિનિટ આવવાનું.
અને 20-25 મિનિટ પાછા એ રસ્તા પર જવાનું, ફરી 1 કલાક લેટ. લગભગ 3-3.5 કલાક અમારી ગાડી લેટ પહોંચ્યા. પછી ત્યાં આગળ સ્વામી જોયું કે આ ગાડી નથી આવી, એટલે કંઈક ભૂલા પડ્યા લાગે છે, એટલે તૈયારી બધી કરાવી દીધી. અને સંધ્યાકાળ થયેલી. યોગીજી મહારાજ બાથરૂમ જઈને બાથરૂમમાં સ્નાન કરવાની તૈયારી કરતા હતા એકદમ. હાથમાં લોટો હતો અને અમે દોડતા દોડતા પહોંચ્યા. એટલે બાપા કે કેમ, ક્યાં હતા કે? એટલા બધા પ્રેમથી, એટલા બધા આનંદ કરાવતા કરાવતા પૂછે. એટલે આપણને એમ લાગે આપણા જેવા જ છે. ખરેખર ભૂલા એમાં આપણે પડીએ છીએ. મોટા પુરુષ પાસે આપણને એમ લાગે કે આપણા જેવા જ છે. એટલે બાપાને કહ્યું આ કાઠિયાવાડના રસ્તા બહુ બેકાર. મને કહે શું કીધું? એટલે મને એમ કે બાપાને બરાબર મારી વાત સંભળાઈ નહીં, સમજાઈ નહીં. કેટલું બધું અજ્ઞાન હશે જુઓ. એટલે સાહેબ ડાબીને કહ્યું બહુ બેકાર રસ્તા કાઠિયાવાડના. કહ્યું બાપા કે આવો આવો આવો, હાથ ધરો. કે આ કંઈક ભૂલ થઈ લાગે. હારે હાથમાં લોટો હતો, પાણી આલ્યું. બોલો કાળ માયા પાપ કર્મ યમ દૂધ ભયાત વર્તમાન ધરાયા. પછી બાપા કે ગુરુ ગમે તેવા રસ્તા હતા, તીરથમાં પહોંચ્યા કે ના પહોંચ્યા? આ સંબંધ યોગ એનો અવગુણ નહીં લેવાનો. કે પછી મને કે બોલો 3 વાર બોલાયું કે ધૂળ જેવાનો અવગુણ નહીં લઉં. આપણો રસ્તો આ છે. તો અંદર અંદરનાનું કેવી રીતે લેવાય? આપણી રોમાણ એ જ છે. સાથી મિત્રનું ના ગમે આપણને. એમાં આપણે કોકને સોંપ્યું હોય એની તો બરોબરી પણ એવું રહે કે હું સમજું છું, હું સેવા કરું છું, હું સ્વામીને ખોરાક ઉછર્યો છું, આટલા વર્ષથી સત્સંગ કરું. આ બધા આપણા પ્રશ્નો છે અંદર. એટલે આપણે સ્વીકારી ન શકીએ, ઝૂકી ન શકીએ. સ્વામીજીના સમયનો પ્રસંગ એક દીકરીનો પત્ર આવ્યો સ્વામીજી પર કે, અને કેટલું રેગ્યુલર કુટુંબ, સવાર 7 સ્વાધ્યાય ભજન કરે, રેગ્યુલર 10મો ભાગ કાઢે, એક પણ સભા ચૂકે નહીં. તમે બધા એવા જ છો, એવા બધા છો. પણ ક્યાં આપણે ગોથું ખાઈ જઈએ છે એની વાત છે. એટલે આમ સિન્સિયર બધી રીતે નીકળે. એ દીકરીએ પત્રમાં સ્વામીજીને લખ્યું કે શરીર બહુ દુખે છે, કૃપા કરો, કોઈક રસ્તો બતાવો અને આશીર્વાદ આપો. સ્વામી કહ્યું કે મુંબઈમાં આ ડૉક્ટરને બતાવો. ત્યાં બતાવ્યું. 3 મહિના પછી ફરી એનો એ જ કાગળ આવ્યો. પરિસ્થિતિ એની એ જ છે. શું કે પંકજ નરમને બતાવો. એટલે પંકજ નરમની દવા 6 મહિના ખાધી પણ મેર ના પડ્યો. દુખાવો વધતો જાય. બધા ટેસ્ટ કરાવે, A to Z બધા જ. અને અત્યારે તો ડૉક્ટરો આપણે ત્યાં આગળ તો ખૂબ ટેસ્ટ કરાવે. સ્વામીજી એને ગામ પધાર્યા. સાંજના સમયે 5 વાગે સ્નાન કરે ને, રીત હતી સ્વામીજીની. 5, 5:30, 6 વાગે સ્નાન કરે. દીકરી નીચે દર્શન કરવા આવેલી. સ્વામીજીના સેવક પાસે ખૂબ રડીએ કે સ્વામીને કહો કંઈક મારા પર દયા કરે, મારાથી હવે સહન નથી થતું, મારો શું વાંક છે? હવે પેલું અંદરથી નીકળ્યું બધું. કહો સ્વામીજીને તમે કહેશો એમ જ કરવું છે મારે, પણ મને કંઈક સારું થાય એવું કરો, દયા કરો મારા પર. ખૂબ રડી. એટલે સ્વામીજી એમ ધોતિયું પહેરતા હતા. પેલા સેવકે જઈને કહ્યું દીકરી છે પેલીને આવું કહે છે. સ્વામી એકદમ પ્રભુ સ્વામી કાલ વાત કરે ને એવું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ખરેખર સુખી થવું છે એને પૂછ ફરી જાય. અને સેવક કોઈ નહોતો, એનો હસબન્ડ જ હતો પાછો. એનો હસબન્ડ જ હતા. એને પૂછ ખરેખર સુખી થવું છે, જ્યાં પૂછી આવ. અને સ્વામી જ્યારે બોલે ને કપડાં ભીના થઈ જાય, તમારા થાય કે ના થાય, મારા તો થઈ જાય ભાઈ સાહેબ. હા, આ લડીએ ખરા બાપ દીકરાના સંબંધની હાથે પ્રેમથી, પણ જ્યારે આંખ કાઢે ને ધ્રુજારી છૂટે. મનન કોઠાય છે બેસીને તો ધ્રુજારી છૂટે છે. પછી પેલા ભાઈએ પૂછ્યું સ્વામીજી આવું કે ભાઈ સાહેબ
જોઈએ અંદરથી પોકાર નીકળ્યો. એ કે એમ જ કરવું છે, ખરેખર પ્રાર્થના કરો કે મને હવે જે લેસન આપવું એ આપે, હું સ્વીકારીશ. અનકન્ડિશનલ સરેન્ડર. ત્યાં પછી પેલા ભાઈ ઉપર આવ્યા. સ્વામીજી ધોતી પહેરીને સોફામાં બેઠા હતા ને પેલા ભાઈ આવ્યા એમના હસબન્ડ કે સ્વામી બિચારીએ કહ્યું છે કે હવે તમે દયા કરો, તમે કહેશો એ જ કરીશ, મારી કોઈ શરત જ નથી. સ્વામી કહેતા એને કહો કે પેલા કાર્યકર્તાનો સ્વીકાર નથી કરતી, એની ઉપેક્ષા કરે છે, એનો સ્વીકાર કરે કે અને એની પાસે જાય. આપણે અહીંયા માર ખાઈએ છીએ, અહીંયા માર ખાઈએ છીએ. દીકરીએ દિનગરભાઈ બીજે દિવસે જઈને પેલી દીકરી પાસે માફી માગી, પગે લાગીને ભૂલ કબૂલ કરી. એ જ સેકન્ડે દુખાવો શરીરમાંથી જતો રહ્યો. બધા જુદી જુદી જાતના પ્રયોગ હોય. હો, બધાને દુખાવો મૂકે એવું ના હોય, જોજો ભાઈ. હા, પરિસ્થિતિ જુદી જુદી ઊભી થાય એમાં. પણ મૂળ વાત કેવી છે કે જ્યાં સંબંધ છે ને ત્યાં હારીને રાજી થવું, સંબંધ છે ને ત્યાં ઝૂકીને રાજી થવું, સંબંધ દેખાય ને એટલે ત્યાં આગળ સરળ થઈને રાજી થવું, અને તો જ અહમની કણી ઓગળવાની શરૂઆત થશે. એટલે સ્વામીજી બહુ કહેતા, જે જેટલો સરળ એટલો વધારે ને વહેલો સુખી. આપણે આ લેસન લેવું છે. આ વાત આ શિબિરમાંથી પકડવી છે આપણે. ઠાકોરજી પધરાયા નિમિત્ત હતું, ભેગા મળીને આનંદ કર્યો ગઈકાલે. આજે પહેલું પ્રવચન સાંભળ્યું તેમ થયું કે હવે શિબિરની પૂર્ણાહુતિ કરવી જોઈએ. એટલું અદ્ભુત વાત કરી ભવભૂતિભાઈએ. ખરેખર કહું છું, સ્વામીજી હરિધામમાં એક શિબિર હતી, પ્રભુ સ્વામી તમને યાદ હશે, એક જ પ્રવચન થયું, સાંઈ કે પૂર્ણાહુતિ જાહેર કરી દે કે. અદ્ભુત વાત થઈ કે બસ આટલું બધા લઈને જીવે કે. યાદ છે? સામેના ખેતરમાં શિબિર હતી, બધા 10,000 અમરીશ ફેમિલી હતા. સ્વામીએ બધાને વિદાય કરી દીધા. આ પકડજો ના જીવજો કે. તો આપણે આ વાતને પકડવી છે. સંબંધ આવે ને ત્યાં હારીને જ રાજી થવું, આ ભૂલી જવું. કોલર ઊંચા કરવાનું ભૂલવું જ. યોગીજી મહારાજના જીવનમાં જોઈએ, સ્વામીજીના જીવનમાં જોઈએ, કાકાજીના જીવન, કેટલા બધા અપમાનો. ઓહો હો હો. પણ કાંઈ નજરમાં જ ના લીધું. શાસ્ત્રીમાના છે ને, સ્વામી કે બાપાના છે ને, કાકાજી કે બાપાનો છે, બસ થઈ ગયું. આપણો માર્ગ આ છે. સાહેબ દાદા છાત્રાલય બાંધતા હતા, આણંદના વડીલો આવીને રોંડવા જેવો છું એવું કે અમારે તો ગરમ થઈ જઈએ, બધા એવા હતા. પણ સાહેબ આમ જો ને ટાળા પડી જઈએ. સાહેબ હસતા જ રહે, એને કશું ના થાય. અહીં આગળ અહીંયામાં બર્યા કરે અને એને કશું જ ના થાય, એના પેટનું પાણી એ ના હાલે. આપણો માર્ગ આ છે. આ પુરુષે આપણા માટે બહુ સહન કર્યું છે, બહુ જ. સ્વામીજી સાથે સોખડા જૂના મંદિર હતા, એક મંદિરે દર્શન કરવા ગયા. પેલા હરિભક્તો છેક પગે ખબર પડી કે હરિપ્રસાદ સ્વામી આવે છે, તો દોડતા દોડતા 25-30 જણા પગથિયા ઉધી આવી ગયા. ઉતરો, અલે હજુ ચડ્યા નહીં, ઉતરો ઉતરો, અસ્પૃશ્યન કરે ને એવું. હું સ્વામી સામે જોયા કરું, ભાઈ શું કરે છે? હસે હો અંદરથી. પગે લાગી લીધું, પગથિયા આમ કરી આમ માથે ચડાય કે ચાલો આપણે પાછા જઈએ. એ કેવું જીવન હશે, સંબંધ કેવો કર્યો હશે અનાદિના પુરુષો, તો છતાંય આપણને ખ્યાલ આવે એટલા માટે આવું જીવ્યા. એમના જીવનમાં પ્રસંગો ઊભા કર્યા એમણે. સંબંધયોગ એટલે હારવાની જ વાત, સંબંધયોગ એટલે જોઈને રાજી થવાની વાત. અને સંબંધયોગ ત્યારે જ સિદ્ધ થાય બીજા તરફ નજર ના જાય તો. પ્રભુ સ્વામીએ કહ્યું ને, સ્વામીજીનું છેલ્લે જે બીમારી ગ્રહણ કરી હતી, સંબંધયોગ
દાસના દાસ, સુરત ભાવ એક સિક્કાની બાજુ જેવું જ છે. અને સ્વામીજી તો કેવું આખી છેલ્લા વર્ષોમાં કેટલા બધા વર્ષોથી પહેલાં સ્વામીજીએ સુરત ભાવથી શરૂઆત કરી, ખૂબ સુરત ભાવની વાતો કરી, અમે ન પકડી શક્યા, બહુ સાચી વાત કહું છું. પછી એક લેવલ ઉતર્યા, સેવક ભાવની વાત કરી, ન સમજી શક્યા. પછી આચાર્ય સાંઈ આત્મીયતાની વાત કરી, એ પકડાઈ ના પકડે એવું સંતોષ ના થયો એટલે છેલ્લે દાસતા દાસની વાત કરી. એટલે એટલી બધી દાસત્વની વાતો કરી એમણે, જીવ્યા એવું. ભગવાન સ્વામિનારાયણ વર્ણિ સ્વરૂપે હતા એટલે માજી સદાવ્રત ચલાવતા હતા, ભિક્ષા આપતા હતા, લાઈનમાં ઊભા રહ્યા. અનંતનો આધાર, અનંતનો પ્રાણ, સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ માગવા ગયા હતા કે નાચું તો જ આલું કે તને ભિક્ષા. હવે કેટલી ગરજ. એ જ પ્રભુ હિમાલયમાં 6 મહિના સુધી અન્નને જળ વગર રહ્યા હતા. તે એક ટાઈમ ના ચાલ, એને રૂડું જ કરવું હતું. સંબંધીઓ ગા પ્રભુ નાચ્યા. હા 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 હા, એવી જ ગરજ મારીને તમારી પાસે હરિપ્રસાદ સ્વામીએ રાખેલી છે. ગુણાતીત સ્વરૂપોએ એમના સેવકો પાસે આટલી ગરજ રાખેલી છે સુખી કરવાની. બાકી સ્વયં સુખની મૂર્તિ હતા, એમાંથી તો સુખ આવે છે. છતાં શા માટે એમણે ગરજ રાખી? એ એમનો સંબંધ યોગ હતો. આપણને બધાને સંબંધ થયો ને, બસ થઈ ગયું. એટલે એક પ્રસંગ છે, ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં વિચરણ કરવા પધારતા હતા. નિષ્કામ સ્વામીને દીક્ષા નહોતી આપી, લાલજી સુથાર હતા અને એમની સાસરી કચ્છમાં હતી. એટલે મહારાજે એમને ભૂમિયા તરીકે લીધા, ગાઈડ તરીકે, જીપીએસ. મહારાજની ચાલ છે ને આમ દુનિયાના માણસો કરતાં જુદી ચાલ હતી. અને મુખારવિંદની પ્રકાશ અને એથી વિશેષ આંખો એટલી બધી તેજસ્વી હતી, કોઈ પણ વ્યક્તિ આંખમાં આંખ મિલાઈને જોયો એટલે ડરી જ પડે. ચાલ જોઈને કોઈ મુમુક્ષુ છે, કોઈ ગામડા હોય કે હા માણસ નહીં લાગતો, ચાલ એવી છે. એટલે નિષ્કામ સાંઈ લાલજી સુથાર પાછળ 5-10 ફૂટ 5-1 ફૂટ ચાલતા હશે. પૂછ્યું, આ કોણ છે લા ભાઈ? આ તો મારો ભગવાન સ્વામિનારાયણ છે. ઓહો, આ ભગવાન સ્વામિનારાયણ? સ્વામિનારાયણ નામ સાંભળેલું. મહારાજ તરત પાછા ફર્યા અને પેલા મુમુક્ષુને દંડવત કરવા લાગ્યા. આ ચરિત્ર ક્યાં સમજાય આપણને કહો? એટલે નિષ્કામ સાંઈ કશું બોલ્યા તો નહીં, પણ એમને વિચારમાં ગયા. બુદ્ધિશાળી ખૂબ હતા. ગુણાતીત સાંઈને બહુ સમાગમ કરેલા. એ શેખપુરથી આવે ને સ્વામી ભાદરાથી જાય. બંને ગ્રહસ્થ. ગુણાતીત સાંઈ ગ્રહસ્થાશ્રમમાં હતા. હા, દીકરી હતી એક. ગોપાલ સાંઈને 2 દીકરી હતી. જાગા સ્વામી પણ ગ્રહસ્થ, ભગતજીએ ગ્રહસ્થાશ્રમમાં જુઓ તો. એટલે આશ્રમે સિક્કો નહીં માર્યો, ચિંતા ના કરતા. હું સાચી વાત કહું છું. આ જુઓ ને, આપણી વચ્ચે છે, બિરાજમાન છે. એટલે નિષ્કામ સાંઈ એક દિવસ પછી પૂછ્યું કે મહારાજ આ ચરિત્ર સમજાયું નહીં. તો કે ગુરુ તમે અમારી ઉપર છેટલી ઓળખાણ તો કરાવીશ. આ ભગવાન સ્વામિનારાયણ એવું બોલે ને એટલે મેં દંડવત કર્યા. કે આપણે તો દીકરા જ છીએ યાર. એટલે મહારાજે 37 પ્રથમ 37 કહ્યું, એવા ભક્તને દુખવતા થા કે અમે બીએ છીએ. ભગવાન આપણને દુખવે નહીં, પણ આપણો સ્વભાવ આપણને દુખવે છે. આપણી પેટર્ન, આપણી માન્યતા, આપણું સત્ય, આપણી સમજણ આપણને દુઃખ આપે. બાકી પ્રભુ ક્યારેય દુઃખ ના આલે, ક્યારેય નહીં. સુખી કરવા માટે ધરતી પર આવ્યા, આપણા ભેગા રહ્યા. જો કેવા નસીબદાર છીએ આપણે. કોઈ ના કોઈ કાલે 2 વાર બોલ્યા મોસ્ટ ફોર્ચ્યુનેટ
બહુ ઇંગ્લિશ આવડતું નહીં, કંઈક બોલ્યા. આ બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. યોગી બાપા આ વાત બહુ કરતા. સાચી એ સંબંધયોગની વાત છે. એટલે આ સંબંધ જ ના થાય. આ તો એનો કોઈ એમપી ઓળખતો હોય ને તો આપણી ચાલ બદલાઈ જાય. બહુ સારા સંબંધો છે. ખાલી સામાન્ય જાણતો હોય તો આપણે ગપ્પા ઠોક્યા વગર રહીએ જ નહીં. એમાં દેશમાં કોઈ મિનિસ્ટર સાથે સંબંધ હોય અને એમાંય પીએમઓ ઓફિસ સાથે સંબંધ, હા 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 હા, આખું રાજા જે ચલાવે એવો એવો વટ પડે એનો. આપણને કેવો સંબંધ છે. આપણે માઈક આંગલા, કોલર ઊંચા નહીં કરવાના, એનો અર્થ એવું નથી. ઝૂકવાનું વધારે, વધારે સરળ થવાનું. યોગી બાપા કેવા? શાસ્ત્રીમાં જોગવાને નિર્ગુણદાસ સ્વામી એક ગામથી બીજે ગામ જતા હતા. ટ્રેનનો પેલો પ્રસંગ છે, ટ્રેનના ડબ્બામાં બેસવાનું. બાપાની સરળતા કેવી એમ, કલ્પનાતીત. માથે પોટલું, પાછળ ઠાકોરજીનું પોટલું હોય અને નિર્ગુણ સ્વામી એક આ ડબ્બા આગળ ઊભેલા, શાસ્ત્રીમાં આ બાજુ ઊભેલા. નિર્ગુણ સ્વામી કે જોગી અહીંયા ઉતારો, જગ્યા હારી છે. શાસ્ત્રીમાં કે જોગી અહીંયા જા, આમે જાય ને આમે જાય. કલ્પનાતીત વાતો છે. આપણે જ કહીએ કે તમે 2 જણ નક્કી કરી લો, એ બાજુ હું આવીશ. ને ખરેખર કહીએ આપણે. એ જોગી મહારાજ કોઠારી સ્વામી આપણા ખરા બહુ સરળ, બહુ સરળ. હા હા હા. અમે યુવક હતા ને બાપા સાથે હતા. અરે ગઢડાની બાજુ નિંગાળામાં કંઈક પ્રતિષ્ઠા હતી અને યોગેશ્વર સંતો બધા યોગેશ્વર બાપા કહેતા ને, ઉનાળામાં સૌરાષ્ટ્રમાં બધા વિચારમાં હાથે ફેરવે, કારણ કે સંસ્કૃતનું વેકેશન હોય, બાકી તો સંસ્કૃત ભણવાનું હોય. એટલે સંતો બધા આવેલા. શાસ્ત્રીમાની શતાબ્દી પહેલાંની વાત. આ એમાં દાસ સ્વામીને બધાને સાધુ બનાવો ને તમે, માણાવદરના સરદારગઢના મેક્સિમમ સંતો હતા, એક જ 2 ગામના થઈને. અને મધર ફાધરનો થોડો વિરોધ હતો એમ. હરિભી સાહેબે ખૂબ સેવા કરેલી યોગી બાપાની, અદ્ભુત સેવા કરેલી એમ. એટલે લગભગ 15 દીકરાઓ ત્યાંના હતા સાધુ થવામાં. ગામ થોડોક વિરોધ થયેલો. એટલે નિંગાળામાં બાપા જમવા બિરાજમાન થયેલા. યોગીજી મહારાજ, આ બાજુ મહંત સ્વામી, બીજા સંતો, આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ ને બીજા સંતો. પીરસવાની તૈયારી થતા ને બાપાએ કોઠારી સ્વામી, પુરુષોત્તમ સ્વામી નામ હતું, પુરુષોત્તમ દાસ આવો કે, હા બાપા. તો કે આ પેલા અને આપણે સાધુ બનાવ્યા, દીક્ષા આપી દીધેલી, પાર્ષદ હતા કદાચ, પાર્ષદ બનાવ્યા, પણ બહુ વિરોધ છે ગામમાં કે. તો અહીં તો એવું કરો, તમે સારંગપુર લઈ જઈને રાખો, એ લોકોને ત્યાં રહો. સારંગપુરથી જ આવ્યા હતા યોગેશ્વરો બધા. તો કે હા બાપા. પછી બાપા તરત કે તમે સારંગપુર જઈને આવ્યા ને? હા બાપા જયા. હા એવું કરો, ગોંડલ લઈ જાઓ કે. હા બાપા. પણ ગોંડલ તો પાછું નજીક પડે એ લોકોને, માણાવદર વાળાને જલ્દી આવે કે. એમ કહે સારંગપુર જ લઈ જાઓ કે. તો કે હા બાપા. 8-10 વખત આમથી આમ ઉલટાયા, પણ કોઠારી છે એટલે બધા દિવ્ય ભાવ. આ શબ્દ અઘરો છે, દિવ્ય ભાવ. નિર્દોષ બુદ્ધિથી એટલું બધું સ્વીકાર્યું, બાપા રાજી થઈ ગયા. હા, પત્તર લાવો કે. પોતાના પત્તરમાંથી પ્રસાદ આપ્યો, ધબ્બો મારીને કે આવા નવા સરળ લેજો, મોટા પુરુષ કાયમ તમારી રક્ષા કરશે. ઓહો, એ સરળતા જીવનમાં જોઈએ. આ તો આપણે પકડેલું છોડીએ જ નહીં કરવું એટલે નહીં જ. અરે ભાઈ, બ્રહ્મા તુરી છે તો બ્રહ્મા ઉભા લાઈનમાં, ભૂલી જવાની વાત છે. યોગી બાપા નહીં કહેતા, બહુ વાતો કરતા. એમની ગરજ છે આપણને સુખી કરવાની. સંબંધ યોગમાં ડૂબવું હોય તો આ વાતો પકડવી પડશે, છૂટકો જ નથી. એટલે એ કેટલા વાગ્યા કહેજો ભાઈ? હે, બસ ટાઈમ પૂરો થઈ ગયો, પીરિયડ પૂરો થઈ ગયો આપણો. હા, પણ આ વાત ખરેખર જો પકડાઈ જાય
અને એ તરફ આપણો ઝોક વધતો જાય એટલી સુરુચિ આપણે બધાએ રાખવાની. આજે બધી ગોષ્ઠી દિનકરભાઈએ પણ સરસ ગોષ્ઠી કરી. એ સંબંધ યોગની વાત જ્યાં સુધી બીજા તરફ નજર જાય છે ને ત્યાં સુધી સંબંધ યોગમાં એન્ટ્રી નહીં મળે. પેલો પ્રસંગ તમને ખબર છે, હું કહેતો તો ફરી કહું આજે, કે સ્વામીજીએ છેલ્લે જે બીમારી ગ્રહણ કરી અને બધા અમે સ્વામીજીના સ્ટાફના સંતો આ બધા અને અમે વડીલો જે કહેવીએ બધા ભેગા થયેલા. તબિયત કેમ સારી થાય સ્વામીજીની. સુરત બહુ એક બાજુ હતો અમારો અને આ વાતો અમે કરતા હતા. કબૂલ કરું છું, બહુ સાચું કહું છું. બુદ્ધિની કસરતો હતી બધી. એટલે કહીએ કે આપણે બધા એક થઈને જીવીએ આમ તેમ, પણ વાત આના પર આવે પાછી. એટલે પછી એટલામાં સ્વામીજીનું ડાયાલિસિસની ક્રિયા પતી. સ્વામીજી એ જ બેડમાં બિરાજમાન હતા. સમાચારમાં લાઈક ડાયાલિસિસ પતી દર્શન થઈ જાય એટલે ભાગ્યા ચોઈ પાસે. એટલે એક સંત રીતસર આમ બહુ આર્ત હૃદયથી પ્રાર્થના કરી કે સ્વામીજી આપ દાસના દાસ દાસના દાસ કહો છો, નથી થવાતું અમારાથી. સ્વામીજી થોડુંક સ્માઇલ આપ્યું પ્રભુ બરાબર, થોડુંક હસ્યા. પછી બોલે અઘરું તો છે જ, અઘરું તો પીએચડીમાં પાસ થવું તો પીએચડીનું લેશન લેવું, બીજું હું કેમ લેવાનું. બાળક નાનું હોય ને ત્યાં સુધી માં ફીડિંગ કરાવે, પછી તેને ખવડાવે અને ચાલતો કરે. તો આપણે સ્વામીજી કે અઘરું તો છે પણ એક આટલું કરજો, કે એટલી બધી સહજતાથી દિનકરભાઈ આશીર્વાદ આપ્યા સ્વામીજીએ. કોઈના તરફ જોતા નહીં, એવું કહ્યું ને, કોઈની માથાકૂટમાં પડતા નહીં. એનો અર્થ તો એવું જ થયો. આપણે આ વાત, આ પ્રસંગને પોતાનો બનાવવો છે. કોઈની માથાકૂટ નહીં ને. દુશ્મન આપણા મન અને બુદ્ધિ છે, જે આપણને સંબંધ તોડાવે છે, જે આપણને સુરતભાવનું ખંડન કરાવે છે, જે આપણા દાસત્વનો મર્ડર કરી નાખે છે, એ મન બુદ્ધિને સાથ ના આપીએ. સ્વામીજીએ શરૂઆતના વર્ષોમાં એટલી બધી મન બુદ્ધિને ગાળો દીધી, એવી ગોષ્ઠી કરી છે અદ્ભુત. 82, 83, 84, 85, 86, 87, 88 કેસેટો છે, બહાર પાડી છે. પણ આવી વાતોમાં ડૂબીને પોતાનો બનાવવાનો ઠરાવ કરીએ, બસ આ પકડાય તો ધન્યતાના કૃતાર્થતામાં હાથમાં છે. અત્યારે તો આમ હાથ જાય ને શું કરીશું, કેમ કરશું, શું થશે ને ક્યારે થશે, એ બધા વિચારો ક્યાં જતા રહેશે પૂરમાં ખબર નહીં પડે. અદ્ભુત બુદ્ધિયોગ આપશે, અદ્ભુત, જેના ફળ સ્વરૂપે સંબંધ જીવાશે. પછી તો ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ. સંબંધ યોગની વાત તો કર્યા કરીએ તો હવાર પડી જાય. મહારાજ આવે જ નહીં, દર્શન થાય જ નહીં. એ અક્ષરધામમાંથી સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના માનવીઓને મારા દર્શન થાવ. ઓહો હો, એ દર્શન આપણને સ્વામીજીમાં થયા. એ વાત મનાઈ ગઈ, આપણને બહુ મોટી વાત બની છે આ. પેલું સ્વામીજી કહેતા કે કિનારાયેલું નવડું ડૂબે નહીં, એના માટેની આ વાત છે. આપણું નવડું કિનારે પહોંચી જ ગયું છે, ડૂબે નહીં એના માટે આટલું જ જાગ્રત રહેવાનું છે. બાકી બધું જ થવાનું છે. સેન્ટરો ખૂબ થાય, ખૂબ સત્સંગ થાય, બધું થાય. તમે ખૂબ સેવા બી કરો છો અને કરવાના છો. પણ આ ના થયું ને તો ભાઈ સાહેબ અઘરું પડે. આપણે સ્વામીજીનો દાખલો સફર કરવો છે. બસ એક જ દાત છે હૈયામાં. 2018ની સાલમાં સ્વામીજીએ એરપોર્ટ પર જે વાત કરી કે આટલા બધા વર્ષથી આવું છું, મારી પાસે 5 સેવકો. બહુ દુઃખ થયું તે વખતે, એમને ધરતી પાટે પહેરી ગયા. બહુ સાચું કહું છું. અને ત્યારે જ અંદર ગાંઠ વાળી કે મારે તો આવું પાકવું જ છે. દુનિયા પાકે કે ના પાકે, એને હાશ થવી જ જોઈએ હૈયામાં આપણા તરફથી. સૌની સાથે મિત્રભાવ છે,
સાથે જ સેવા કરીએ છીએ, કરવાની છે, એટલે આ ભાવના આપ સૌ સમક્ષ મૂકી છે. તો છેલ્લે ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી, ભગતજીમાં જાગા સ્વામી, અદાજી, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, સ્વામીજી, કાકાજી, પપ્પાજી સાહેબ, દાદા, દિનકરભાઈ, સૌ વડીલ સંતો અને મુક્તોને એટલી પ્રાર્થના છે કે અમારા સૌના આત્મા જાગૃત થઈ જાય. સ્વામીજી કહેતા જાગૃત ચૈતન્યના ભગવાન છે, ભગવાન તો બધાયના છે, પેલાના વિશેષ પ્રકારે છે. એવો જાગૃત થાય અને જાગૃતતા પ્રગટે કે બાપાએ કહ્યું કે દૂર જવાનો અવગુણ નહીં લેવાનો, બોલો 3 વાર બોલો. કે યોગીબાની રીત તો બહુ જુદી હતી. તો ક્યારેય સ્વામીજીએ કે કોઈની માથાકટ પર ના પડતા. બસ આ વાત આપણાથી પકડાય, આપણું જીવન બને એવા આશીર્વાદ મહારાજને, સ્વામીને, ગુરુવરી આપણને સૌને આપે. એ જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતની પ્રાર્થના સાથે જય શ્રી સ્વામિનારાયણ.